નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તનની આંધી ફૂંકાતી હોવાનું કહે છે પ્રધાનમંત્રી. જગતગુરુ માધવાચાર્યના સપ્તશમ મહોત્સવમાં વિડીયો લિંક વડે સંત અને ભક્તગણ સન્મુખ ઉપસ્થિત થયા પ્રધાનમંત્રી. અંધશ્રદ્ધાના અંધારા ઉલેચવા માટે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરનાર માધવાચાર્યને ગણાવ્યા અત્યાધ્યાત્મિક સમાજ સુધારક. તામિલનાડુના આગામી મુખ્યમંત્રી તરીકે શશિકલા નટરાજનની વરણી કરે છે અન્નાદ્રમુખ વિધાનસભા પક્ષ. દિવંગત જયલલિતાના પરમ સખીને સરકારનું સુકાન સોંપવાનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે મુકતા સૌએ વધાવી લીધો. જયલલિતાની જન્મજયંતિ 24 ફેબ્રુઆરીએ ઉજવવા હાથ ધરાયું છે આયોજન. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું, કાળા નાણાંની ઉત્પત્તિ રોકવા માટે 3 લાખ સુધી રોકડ સ્વીકારનાર પાસેથી તેટલી જ રકમનો દંડ વસૂલ કરશે સરકાર. બીજું મકાન ખરીદનારને હાઉસિંગ લોન સામે માત્ર 2 લાખ બાદ આપતી જોગવાઈ અંદાજપત્રમાંથી રોલબેક હરગીઝ નહીં થાય. ઝાલાવાડ રબારી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓના આશીર્વાદ પાઠવવા હાજર રહ્યા મુખ્યમંત્રી. બાળ લગ્નની પરંપરા ધરાવતા સમાજ દ્વારા યોજાયેલા લગ્નોત્સવને સામાજિક પરિવર્તનની મોટી ઘટના ગણાવતા વિજય રૂપાણી. રાજકોટ મેરેથોનને દેશમાં પહેલો અને એશિયામાં બીજો ક્રમ મળતા હરખાયું ગુજરાત. 63,500થી વધુ દોડવીર જોડાતા ફૂલ મેરેથોન શ્રેણીની દોડનું પહેલું યજમાન બન્યું રાજકોટ. રાજકોટ ઉપરાંત વડોદરામાં પણ મેરેથોનને લીલી ઝંડી વડે વિદાયમાન આપવા હાજર રહ્યા મુખ્યમંત્રી. મેરેથોન દોડ લોકોને જોડવા સાથે ભાઈચારાની ભાવના બળવત્તર બનાવતી હોવાનું કહે છે વિજય રૂપાણી. વડોદરા મેરેથોનની થીમ હતી ડિજિટલ ઇન્ડિયા. દેશના કોઈ પણ ખૂણે પડેલી ખેલકૂદ પ્રતિભાને શોધી કાઢી તેને ઝળકવાનો અવસર આપવા ખાસ પોર્ટલ શરૂ કરશે મોદી સરકાર. વડોદરા ખાતે આવેલા ખેલકૂદ મંત્રી વિજય ગોયલ દ્વારા પ્રતિભા શોધ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ કરવા માટે કરી જાહેરાત. ઉનાઈથી અંબાજી વચ્ચે યોજાનાર આદિવાસી અધિકાર યાત્રા માટે ગુજરાત ભાજપમાં છવાયો છે આયોજનનો ધમધમાટ. આદિવાસી પટ્ટીનું દરેક ગામ જેનો પડાવ બનવાનું છે તેવી યાત્રાના સંકલન માટે અંબાજી અને વડોદરામાં બેઠક યોજાઈ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે નરેન્દ્ર મોદીને સાંભળવા માટે અભૂતપૂર્વ મેદની ઉમટી હતી. ઉત્તમ પ્રગતિ માટે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અનિવાર્ય હોવાનું કહેતા પ્રધાનમંત્રીએ મતદારોને જાતિવાદ અને પરિવારવાદને જાકારો આપવાનો આગ્રહ કર્યો હતો. મહિલાઓની સલામતી માટે ગુંડાઓને આશ્રય આપતા રાજકીય પક્ષને સત્તાથી વંચિત રાખવા તેમણે કહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી વાતાવરણ ઊભું થઈ ચૂક્યું હોવાથી મતદારોને ભડકાવવા માટે કોંગ્રેસ અને સપા કોશિશ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. इस बार भाजपा की आंधी तेज है कि यहाँ के मुख्यमंत्री किसी को भी पकड़ लेते हैं. कहीं इस आंधी में खुद ही कहीं उड़ ना जाए, बह ना जाए, इस चिंता में और लोगों को पकड़ने में लगे हुए हैं. लेकिन ये आंधी उनको न टिकने देगी न बचने देगी. भाइयों बहनों, જગતગુરુ માધવાચાર્યનો 7મો શતાબ્દી સમારોહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. ઉડીપી ખાતે માધવ પુરંદરોત્સવને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જગતગુરુ માધવાચાર્યજીએ સમાજના વિવિધ ફલકમાં ચેતના જગાવવાનું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઉડીપી નગરપાલિકા દેશની પ્રથમ મ્યુનિસિપલ કાઉન્સિલ હતી જેણે માથે મેલું ઉપાડવાની પ્રથાને સૌપ્રથમ બંધ કરાવી હતી. તેમણે કહ્યું કે સમાજની વિશેષતા છે કે કોઈ બુરાઈ આવે છે તો સમાજમાંથી કોઈક ઊભું થાય છે અને સંતોએ જ આ કામ ભારતમાં કર્યું છે. સંત સમાજે લોકોને ભક્તિથી જોડ્યા અને આજે પણ સંતો આ જ કામ કરી રહ્યા છે. में उडुपी पहली ऐसी म्युनिसिपल कॉर्पोरेशन बनी थी जिसने मैन्युअल स्कैवेंजिंग पर रोक लगाई थी, माथे पर मैला ढोने पर रोक लगाई थी.
1984 और 1989 में 2 बार उडुपी को स्वच्छ शहर के रूप में सम्मानित किया गया था। स्वच्छता को लेकर, मानवीय मूल्यों को लेकर जनशक्ति को जागरूक करने की हमारी प्रतिबद्धता का ये जीता जागता उदाहरण रहा है। अन्ना द्रमुकना महासचिव शशिकला नटराजन तमिलनाडुना आगामी मुख्यमंत्री बनशे। चेन्नई खाते योजाયેલી બેઠકમાં ખુદ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમના પ્રસ્તાવ ઉપર તમામ ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે શશિકલાને ચૂંટી કાઢ્યા હતા। દિવંગત જયલલિતાના પરમ મિત્ર એવા શશિકલાની આગેવાનીમાં 24મી ફેબ્રુઆરીએ જયલલિતાની જન્મજયંતિનું ભવ્ય આયોજન થનાર છે। જયલલિતા જે બેઠક ઉપરથી ચૂંટાઈ ધારાસભ્ય બનેલા તે ચેન્નઈ આરકે નગર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં શશિકલા ઝંપલાવશે તેવું નિશ્ચિત મનાય છે। મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ચોખવટ કરી છે કે રોકડ રકમમાં થતા મોટા વ્યવહારને રોકવા માટે નાણાં સ્વીકારનાર પાસેથી પેનલ્ટી લેવાનો નિયમ કરાયો છે। બજેટમાં 3 લાખ રૂપિયાના રોકડ વ્યવહારની મર્યાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જેટલી રકમ પાર્ટી રોકડમાં લેશે તેટલો જ દંડ ચૂકવવો પડશે। કાળા નાણાંનું સર્જન રોકવા નિયમ કરાયો હોવાનું તેમણે કહ્યું હતું। બજેટમાં સામેલ વધુ એક પ્રસ્તાવની વાતમાં તેમણે કહ્યું હતું કે બીજું મકાન ખરીદવા માટે લેવાયેલી હાઉસિંગ લોનમાંથી હવે માત્ર 2 લાખની કપાત બાદ અપાશે। ભાડું કમાવા માટે બીજું મકાન ખરીદનાર કરદાતા સદ્ધર હોવાથી તેને પૂરેપૂરી કપાત અપાય નહીં તેવું મોદી સરકાર માનતી હોવાનું કહ્યું હતું। ગુજરાતમાં ભાવનગર અને અમદાવાદ બાદ ત્રીજો ડીજી ધનમેળો સુરતમાં આજે યોજાઈ ગયો। ડીજી ધનમેળાને ખુલ્લો મૂકવા માટે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ તથા પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા। રોકડની લેવડ દેવડનો ડિજિટલ વિકલ્પ જે આમ આદમીને શીખવા મળે તેવી વ્યવસ્થા સાંસદ CR પાટીલ અને દર્શનાબેન જરદોશની જહેમતથી ગોઠવાઈ હતી। ડિજિટલ વોલેટમાં રકમ જમા રાખવાના ફાયદા સમજાવતા અનેક સ્ટોલ અહીં ખાનગી કંપનીઓ દ્વારા ખોલાયા હતા તો અગ્રણી બેંક દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગ સેવા પોતાના બેંક ખાતામાં ચાલુ કરવા માટેનું માર્ગદર્શન ગ્રાહકને આપવા વ્યવસ્થા કરાઈ હતી। નાના વેપારીના કામકાજમાં સરળતા રહે તેવા સૂચન અહીં તજજ્ઞો દ્વારા કરાયા હતા। રાજકોટમાં દેશની સૌથી મોટી ફૂલ મેરેથોન દોડનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। સવારના 4 વાગ્યાથી જ મોટી સંખ્યામાં કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓએ દોડ લગાવી હતી તો વડોદરામાં પણ ઇન્ટરનેશનલ ફૂલ મેરેથોનને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી હતી। મેરેથોનમાં દોડનાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પ્રથમ વખત યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દેશની પ્રથમ કેશલેસ અને ડિજિટલ મેરેથોન બની હતી। જોઈએ એક ખાસ રિપોર્ટ। રાજકોટમાં આજે દેશની સૌથી મોટી 42 કિલોમીટરની ફૂલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલી મેરેથોન દોડનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો। ફૂલ મેરેથોન દોડમાં વહેલી સવારથી એક સાથે 63,000થી વધુ લોકોએ પાણીની કરકસર, સ્વચ્છતા અને સ્માર્ટ સિટીના સંકલ્પ સાથે દોડ લગાવી હતી। આ દોડ ભારતની પ્રથમ તથા એશિયામાં બીજા ક્રમાંકની દોડ બની છે। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરના નાગરિકના ઉત્સાહ અને ઉમંગને બિરદાવ્યું હતું। જાણે આખું રાજકોટ દોડી રહ્યું છે એ રીતની આજે મેરેથોનનું ભવ્ય આયોજન થયું છે અને એક રાજકોટવાસી તરીકે પણ ગૌરવ થાય છે કે બધા સંગઠિત બનીને પાણી બચાવ, સ્વચ્છ રાજકોટ અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ થાય એવા થીમ સાથે કોર્પોરેશને મેરેથોનનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રી સાથે શહેરના મહાનુભાવો સહિત રાજકોટ ફૂલ મેરેથોનના એમ્બેસેડર તથા ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પણ જોડાયા હતા। 41 કિલોમીટર, 21 અને 10 કિલોમીટર ઉપરાંત દિવ્યાંગ તથા સિનિયર સિટીઝન કેટેગરીની મેરેથોન પણ યોજાઈ હતી। તો આ પ્રસંગે દોડવીરો માટે એનર્જી ડ્રિંક્સ અને ફિઝિયોથેરાપિસ્ટની પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી। મેરેથોનના પ્રારંભે રેસકોર્સનું મેદાન દોડવીરોથી છલકાઈ ગયું હતું। આપ જોઈ
શકો છો આ દ્રશ્યો 65,000થી મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ આ મેરેથોનમાં જોડાયા છે. સાથોસાથ કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને વડીલો પણ આ મેરેથોનમાં ઉત્સાહભેર જોડાયા છે. ત્યારે એક ખૂબ જ સક્સેસફુલ આયોજન રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. ત્યારે આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ તેઓએ પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્કાર નગરી વડોદરામાં પણ ઇન્ટરનેશનલ મેરેથોન 2017 મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના નવલખી મેદાન ખાતેથી સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના દેશ ઘડતરના સંકલ્પો સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ મેરેથોનમાં જોડાયા હતા. આ વખતે વડોદરા મેરેથોન ટીમ દ્વારા પ્રથમવાર ફૂલ મેરેથોન યોજાઈ હતી, જેમાં 4,000 અને અન્ય શ્રેણીઓમાં મળીને કુલ 72,000થી વધુ ધાવકોએ મેરેથોનમાં જોડાઈને અપરંપાર ઉત્સાહના દર્શન કરાવ્યા હતા. મેરેથોનથી એક લોકોમાં જાગૃતિ, લોકોમાં એક એકતા અને જે થીમ ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયા એ થીમ લઈને આ કાર્યક્રમ કર્યો છે, એનો લાભ પણ થશે. સ્વચ્છ વડોદરા તો છે જ અને વધુ સ્વચ્છ બનશે. કેન્દ્રીય ખેલ મંત્રી વિજયકુમાર ગોયલે પ્રથમવાર વડોદરામાં ફૂલ મેરેથોન યોજાઈ અને તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તો ક્રિકેટર પઠાણ બંધુઓ સહિત વડોદરાના વિવિધ રમતોના નામાંકિત ખેલાડીઓને આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા. લોકોમાં ઉત્સાહ છે અને હું એ જ ઈચ્છું છું કે દર વર્ષે જ્યારે પણ મેરેથોન થાય લોકોમાં ઉત્સાહ બન્યો રહે અને ઇટ્સ લાઈક અ ફન એક્ટિવિટી. રનિંગ ઇઝ અ ફન એક્ટિવિટી અને તમને ઘણું શીખવાડે. મહત્વનું છે કે સતત 6ઠ્ઠી વખત વડોદરા મેરેથોન યોજવામાં આવી હતી. વર્ષ 2009થી વડોદરા મેરેથોનને રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવે છે, ત્યારે સ્થાપિત પરંપરાને વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી દોડવીરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વઢવાણમાં ઝાલાવાડ રબારી સમાજ દ્વારા યોજાયેલા સામૂહિક લગ્નોત્સવમાં નવદંપતિના આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપના ઉપપ્રમુખ આઈ કે જાડેજા તથા ધારાસભ્ય વર્ષાબેન દોશી અને કિરીટસિંહ રાણાની હાજરીમાં યોજાયેલા સન્માન કાર્યક્રમમાં પશુપાલન વ્યવસાયમાં પડેલા સમાજને શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા સૌએ કહ્યું હતું. બાળ લગ્ન જેવા કુરિવાજ ધરાવતા સમાજમાં સામૂહિક લગ્નનું આયોજન પરિવર્તનનું પ્રતીક હોવાનું મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું. ભાજપની મોદી સરકારે શરૂ કરેલી અનેક યોજનાના લાભથી રબારી સમાજ વંચિત રહે નહીં તેની કાળજી લેવા સૌ આગેવાનોએ કહ્યું હતું. વર્ષોથી એમના દીકરા દીકરીઓ ગાય ચરાવવા સીમમાં રહેતા હોય અને એ સમાજ સ્વાભાવિક પાછળ રહી જાય, ત્યારે આ સમાજ શિક્ષણ પ્રત્યે એમની ભૂખ જાગી છે. સમૂહ લગ્ન દ્વારા ખોટા રિવાજો દૂર થાય અને લોકોને આર્થિક દેણામાં ન જવું પડે. આવા સુંદર કાર્યક્રમ કરવા બદલ એમને મેં ધન્યવાદ આપ્યા છે. મોદી સરકારમાં ખેલકૂદ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી વિજય ગોયલે કહ્યું છે કે દેશના કોઈ પણ ખૂણે છુપાયેલી ખેલ પ્રતિભાને ખોળી કાઢી તેને તક આપવા માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે. આ પોર્ટલમાં 8 વર્ષથી મોટી ઉંમરના ખેલાડી પોતાનો બાયોડેટા, ફોટોગ્રાફ તથા સમર્થતાને લગતી વિગતો અપલોડ કરી શકશે. વડોદરા ખાતે શૌચાલય બ્લોકનું ભૂમિપૂજન કરવાના કાર્યક્રમમાં શ્રી ગોયલે આ વાત કરી હતી. વડોદરા મેરેથોનમાં ડિજિટલ ભારતનો પ્રચાર વણી લેવાની પહેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે નેશનલ મેરેથોન ડે ઉજવાય તેવો નિર્ણય લેવાનો સમય હવે પાકી ગયો છે. વડોદરામાં સામાજિક ઉજવણીની પહેલ કરવા બદલ સાંસદ રંજનબેન ભટ્ટની તેમણે પ્રશંસા કરી હતી. અમદાવાદમાં નવા બનેલા આધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાઈ ગયું. 36.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1000 બેઠકના સભાગૃહ અને બેન્ક્વેટ હોલની પણ સગવડ છે. ઓડિટોરિયમમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમથી સજ્જ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરીજનો તેમજ નાની સંસ્થાઓ, શાળા, કોલેજો પણ આ પ્રકારના હોલનો ઉપયોગ કરી શકે, જેથી ભાડું પોસાય તેવું રાખવાનું કોર્પોરેશનના અધિકારીઓને સૂચન કર્યું હતું.
બોડકદેવ વિસ્તારમાં અદ્યતન ઓડિટોરિયમ એટલે કે ટાઉન હોલ કે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો વેલ સિટિંગ એરેન્જમેન્ટ વાળો હોલ, સાથે સાથે પાર્ટીશન કરીને બીજા અલગ નાના મોટા હોલ કર્યા છે. મેં એમને કીધું છે કે કોર્પોરેશન એ એવા ભાડા નક્કી કરે કે જેથી કરીને ભાડા ઊંચા હોવાને કારણે લોકો કાર્યક્રમ ન કરી શકે એવું ન બને, પરંતુ જે ખર્ચ થાય છે એને સસ્ટેનેબલ એમાંથી મેન્ટેનન્સ થાય એ દ્રષ્ટિથી વ્યાજબી ભાડા રાખે એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રી વિજય ગોયલે આજે ગાંધીનગર ખાતે દિવ્યાંગ રમતવીરો માટેના દેશના સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. 50 કરોડથી વધુના ખર્ચે સ્થાપવામાં આવનારા કેન્દ્રમાં દિવ્યાંગ રમતવીરો માટે વૈશ્વિક સ્તરની તાલીમ અને સુવિધા પૂરી પાડવામાં આવશે, જેમાં ઇન્ડોર હોલ, ટ્રેક્સ અને 100 બેડની ક્ષમતા ધરાવતી હોસ્ટેલનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ રમતગમત મંત્રાલય એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે 2020ના ઓલિમ્પિક માટે રમતવીરોની પસંદગી કરશે અને તેમને તાલીમ આપશે. आगे पैरालंपिक्स में पार्टिसिपेशन के लिए ये सेंटर हमारे को बहुत ही सहयोग करेगा. दूसरा, गांधीनगर में ही जो हमारा स्पोर्ट्स अथॉरिटी का सेंटर है STC, उसमें भी हमने ये सुविधा मुहैया कराई है कि ताकि जो पैरा गेम्स के खिलाड़ी हैं वे 12 साल की उम्र से ही यहाँ पर रहकर सबसे अच्छी से अच्छी ट्रेनिंग ले सकेंगे. तो पैरा गेम्स के एरिया में, पैरा गेम्स के क्षेत्र में ये हमारी बहुत बड़ी उपलब्धि है, जिसको हमने कहा था उसको हम पूरा करने का पूरा प्रयत्न कर रहे हैं. ગુજરાત ભાજપની આદિવાસી અધિકાર યાત્રાનું સમાપન અંબાજીમાં 1 લાખ આદિવાસીની હાજરીમાં થવાનું હોવાથી તડામાર તૈયારી બનાસકાંઠા ભાજપ દ્વારા શરૂ થઈ ગઈ છે. પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારોને સાથે રાખી અંબાજી પહોંચ્યા હતા અને સ્થળ પસંદગીથી માંડી અન્ય તમામ વ્યવસ્થાની ગોઠવણ માટે અનેક સ્થળની ચકાસણી કરી હતી. આદિવાસી અધિકાર યાત્રાના સમાપનમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાજર રહેવાના હોવાથી કાર્યક્રમનું ફલક રાષ્ટ્રીય સ્તરની ઘટના જેટલું વિરાટ રાખવાની મહેનત સંગઠન દ્વારા થઈ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીએ ટ્રાન્સમીડિયા દ્વારા મુંબઈ ખાતે ગુજરાતી કલાકારોને વિવિધ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને નાટકોમાં અભિનય કરતા ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી સંસ્થા દ્વારા એવોર્ડ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વખતના ટ્રાન્સમીડિયા એવોર્ડમાં દૂરદર્શન અમદાવાદની સંકલ્પ અને બકુલનું બખડજંતર નામે 2 સિરિયલોનું પણ નોમિનેશન થયું છે અને આ બંને સિરિયલને સારા એવા નોમિનેશન અંકો પણ પ્રાપ્ત થયા હોવાનું ટ્રાન્સમીડિયાના ચેરમેન જસ્મીન શાહ અને અભિલાષ ખોડાએ માહિતી આપતા જણાવ્યું હતું. આ ફક્ત એક જ એવો એવોર્ડ છે જેની કલાકારો વર્ષોથી એક વર્ષથી રાહ જોતા રહે છે. અમે 15 વર્ષ પૂરા કર્યા છે, 16મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ 16મો એવોર્ડ 25 ફેબ્રુઆરીએ જૂ ખાતે તુલિપ સ્ટાર ખાતે જોવામાં આવેલો છે અને ત્યાં તમને 10,000ની સંખ્યામાં ગુજરાતી જોવા મળશે. 10,000ની સંખ્યા વચ્ચે ગુજરાતી વચ્ચે અમે ગુજરાતી કલાકારોને સન્માનવાનું કામ કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી મુંબઈની ધરતી પર ગુજરાતી મનોરંજન ક્ષેત્રના કલાકાર કસબીઓને સન્માનતા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 16મા વર્ષમાં પ્રવેશે, જેનો ટ્રાન્સમીડિયાની ટીમ વતી અમને ખૂબ આનંદ છે. ટેલિવિઝન કેટેગરીમાં સેટેલાઇટ ચેનલની સિરિયલ્સ તો છે જ, પણ એની સાથે સાથે દૂરદર્શન અમદાવાદની 2 સિરિયલો, સંકલ્પ અને બકુલનું બખડજંતર, આ બંને ખૂબ સારા નોમિનેશન્સ મેળવ્યા છે. શિયાળાની કાતિલ ઠંડીમાં આપણે વહેલી સવારે ઉઠવાનું પણ પસંદ નથી કરતા, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી ભરેલા માટલાના પાણીથી સ્નાન કરી ઋષિ પરંપરા મુજબ માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરી રહ્યા છે. મહામાસ દરમિયાન હિમાલયમાં પણ હિમવર્ષા થતી હોય છે, ત્યારે હિમાલયના તપસ્વીઓએ ઠંડા પાણીથી સ્નાનની પરંપરા ચાલુ કરી હોવાનું જણાવતા ગુરુકુળના કોઠારી બ્રહ્મદર્શન સ્વામીએ માઘ સ્નાનથી થતા ફાયદા જણાવ્યા હતા. આગલી સાંજે માટલામાં પાણી ભરી બીજે દિવસે સવારે પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને બીમાર પડવાની સંભાવના ઘટી જતી હોવાનું મનાય છે.
આમ તો શિયાળાને વિદાય આપતી પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં ખાખરના ઝાડ પર કેસરીયો કેસુડો આવે છે, પરંતુ ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ કેસુડો એક માસ વહેલો ખીલતા અમરેલી જિલ્લાનું સૌંદર્ય વહેલું ખીલી ઉઠ્યું છે. ભાતભાતના ફૂલોને ખાખરના ઝાડના ફૂલ તરીકે ઓળખાતો કેસરીયો કેસુડો જિલ્લાના સૌંદર્યમાં વધારો તો કરી જ રહ્યો છે, સાથોસાથ આયુર્વેદની દ્રષ્ટિએ પણ લાભકારી છે. કેસુડાને પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે. વળી કેસુડાના પાનમાંથી પણ વિવિધ ઔષધિઓ બનાવવામાં આવે છે. ખાખરના ઝાડને કેસરી ચાદર પહેરાવતો આ કેસુડો હોળીના આગમનની પણ પ્રતીતિ કરાવે છે. અનાજ અને શાકભાજી ઉગાડતા આદિવાસી ખેડૂત ફસલ તૈયાર થતા માતાજીને નૈવેદ્ય ચડાવી પછી તેનું વેચાણ કરવાની પરંપરા નિભાવે છે. ડાંગથી માળી વ્યારા વચ્ચેની પટ્ટીમાં નવા પાકનો ભોગ કુળદેવીને ધરાવ્યા બાદ વેચાણ માટે આગળ વધવાનો રિવાજ ખેડૂતોની નવી પેઢી પણ નિભાવતી નજરે પડે છે. અન્ય એક પરંપરા પ્રમાણે ગામના બધા પરિવાર પોતે પકવેલા અનાજનો ભંડારો કરી સમૂહ ભોજનની પરંપરા નિભાવે છે. પ્રકૃતિની સમીપે જીવતા આદિવાસીઓની પરંપરા પણ કેટલી પ્રકૃતિ સંગત હોય છે તેનો ખ્યાલ અનાજ ફળફળાદીનો ભોગ ધરાવવાના રિવાજ પરથી આવે છે. ભારતીય કલા સંસ્કૃતિના અદ્વિતીય વારસાને રજૂ કરતો એક કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ભરતનાટ્યમના 11 પ્રતિભાશાળી નૃત્યાંગના દ્વારા શિવધ્વનિ, કૃષ્ણ વગેરે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી. અત્યારની યુવા પેઢીમાં ક્લાસિકલ નૃત્ય અને ભારતીય સંસ્કૃતિના પરંપરાગત કલા વારસા પ્રત્યેનો લગાવ ઘટી રહ્યો છે, ત્યારે યુવા પેઢી દેશના કલા વારસામાં પણ રસ કેળવે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્મિત કલાવૃંદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલા રસિકો જોડાયા હતા. અત્યારના જનરેશનમાં જે ક્લાસિકલ ડાન્સ માટે કે આપણું જે કલ્ચર માટેનું એ સંસ્કૃતિ ખોવાઈ રહી છે અને વેસ્ટર્નાઇઝ વધારે થઈ રહ્યું છે, તો જસ્ટ એ મેન્ટેન થઈ શકે એના માટેનો મારો હેતુ છે કે ક્લાસિકલ આર્ટ, ભારતની જે સાંસ્કૃતિક પ્રથાને જે છે આપણી નૃત્ય રચનાને બધું એ જળવાઈ રહે. રાજ્યના આઈએએસ અધિકારીઓ અને દૈનામેન્ટના અધિકારીઓ વચ્ચે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈએએસ ટીમનો શાનદાર વિજય થયો હતો. ફાઇનલ મેચમાં દૈનામેન્ટે ટોસ જીતીને ફિલ્ડિંગ કરી હતી, ત્યારે આઈએએસ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 140 રન કર્યા હતા અને છેલ્લે આઈએએસ ટીમે 15 રનથી વિજય મેળવ્યો હતો. દૈનામેન્ટના 50 રનની આસપાસ સ્કોર પહોંચ્યા બાદ ફટાફટ વિકેટો પડતા ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો અને આઈએએસ ટીમે વિજય હાંસલ કર્યો હતો. પહેલા અમે બેટિંગ કરી અને 140 રન બનાવ્યા અને એ આ પીચ ઉપર ડિફેન્ડેબલ ટાર્ગેટ હતી. પછી એ લોકોએ જ્યારે બેટિંગ શરૂ કરી તો શરૂઆતમાં ખૂબ રન બનાવ્યા, ત્યાર પછી આપના બોલરો સારી રીતે बॉलिंग કર્યા અને છેલ્લે 15 રનથી આપનો વિજય થયો. बैंक्स और सरकार कंधे से कंधा मिलाकर काम करते हैं, तो उस रूटीन से एक तो अलग है, थोड़ा तनाव दूर होता है, आपस में भाईचारा बढ़ता है, मुलाकात होती है. उसी उद्देश्य से गेम था. तो मेरे ख्याल से कोई भी टीम हार जीत के उद्देश्य से खेली ही नहीं थी. ડેવિસ કપ એશિયા ઓશિયાના ગ્રુપ 1 પ્રથમ રાઉન્ડમાં ભારતના રામકુમાર રામનાથ અને ન્યૂઝીલેન્ડના ફેન ટેર્નેને હરાવીને ભારતે 3-1થી સરસાઈ અપાવી છે. 2 કલાકની રમતમાં રામકુમારે ન્યૂઝીલેન્ડના ફિનને 7-5, 6-1, 6-0થી હરાવ્યો હતો. બાલેવાડીના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ દિવસે રામકુમારે જો સ્ટાથમને 51 મિનિટમાં હરાવ્યો હતો, તેમજ યુકી ભામરીએ સ્ટેધામને હરાવી 2-0ની સરસાઈ મેળવી હતી. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. તમિલનાડુના તટીય દરિયાઈ વિસ્તારમાં ફેલાયેલ તેલથી પ્રભાવિત માછીમારોને મળશે વળતર. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખનિજ તેલ ઢોળાતા વનસ્પતિ અને જીવજંતુને નુકસાન નહીં, 1-2 દિવસમાં પૂર્ણ કરાશે સફાઈ કામ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે લર્નિંગ આઉટકમ બેચ તૈયાર કરી, જે વર્ષ 2017-18થી શાળામાં થશે લાગુ, જે તે નિષ્ણાતો અને સામાન્ય જનતાના સૂચનોથી કર્યું છે તૈયાર. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અગર જો કોઈ મતદાન કરે નહીં તો સરકારને પ્રશ્ન કરવાનો દોષ દેવાનો નથી અધિકાર. એક અરજદારે અતિક્રમણ હટાવવા માટે માંગેલી દાદ અનુસંધાને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલો રાજ્યના પરિઘમાં આવતો હોવાથી તેઓ આદેશ આપી શકે નહીં. જમ્મુ કાશ્મીરમાં રામધન અને ઉધમપુરમાં ભૂસ્ખલનના પગલે જમ્મુ શ્રીનગર રાજમાર્ગ થયો બંધ. પહાડી વિસ્તારમાં બરફવર્ષા ચાલુ, જેના પગલે મેદાની વિસ્તારમાં થઈ રહ્યો છે વરસાદ.
સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક 4 ફેબ્રુઆરીએ 13 વર્ષની થઈ. ફેસબુકનો બર્થડે ફ્રેન્ડ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. ભારતીય સમય મુજબ ગઈ મોડી રાત્રે કેલિફોર્નિયા સ્થિત ફેસબુક હેડક્વાર્ટર્સ ખાતે એક ગેટ ટુગેધર યોજાયું હતું, જેનો આ વિડીયો ફેસબુકના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફેસબુક પર દુનિયાભરમાંથી કરોડો લોકોએ #ફ્રેન્ડ્સ ડે સાથે પોતાનો વિડીયો શેર કર્યા, તો ફેસબુક પર ફ્રેન્ડ્સ ડે ટ્રેન્ડ થયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં હાર્વર્ડ કોલેજના વિદ્યાર્થી માર્ક ઝુકરબર્ગે પોતાના 4 સાથીઓ સાથે મળીને ફેસબુક વેબસાઇટ લોન્ચ કરી હતી. શરૂઆતમાં ફેસબુક ફક્ત હાર્વર્ડ કોલેજના કેમ્પસ સુધી સીમિત હતી, પછી તેની લોકપ્રિયતા વધતી ગઈ અને આજે ફેસબુક પૂરા વિશ્વમાં સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. તેમજ માર્ક ઝુકરબર્ગ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક મનાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક પ્રોગ્રામ અને તેમની સભાઓના જીવંત પ્રસારણ નરેન્દ્ર મોદી મોબાઈલ એપ દ્વારા જોઈ શકાશે. તેના વિશે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી હતી અને એપ ડાઉનલોડ કરવાની લિંક આપી હતી. મહિલા બાળ વિકાસ મંત્રાલયે જયપુરના વન સ્ટોપ સેન્ટર ખાતે એક જ વર્ષમાં 498 મહિલાઓને છેડતી બાબતમાં ઉગારી. તેના વિશે મંત્રાલયે ટ્વીટ કરી આ માહિતી આપી હતી. તેમજ રશ્મિ બનેગી મેટ્રિક પાસ કરી બાળ વિવાહ વિરોધ એક અભિયાન શરૂ કરાયું છે. તેના વિશે એક વિડીયો પણ મંત્રાલય બનાવ્યો છે, જેના વિશે ટ્વીટ કરી આ માહિતી આપી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મદદ.gov.in કરી વિદેશમાં રહેતા નાગરિકોને નોકરીમાં થતી મુશ્કેલીઓ વિશે મદદ આઈડી બનાવી ભારતીય એમ્બેસી પાસે મદદ મેળવી શકાશે તેમ ટ્વીટ કરી માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 200 ml વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કોતરપુર વોટરવર્ક્સ ખાતે લોકાર્પણ કરાયું, જેના વિશે સીએમઓ પેજ પર ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી હતી. આજે સૂફી શિક્ષક ઇનાયત ખાનની પુણ્યતિથિ છે. તેમણે હૈદરાબાદના નિઝામે તાનસેનની ઉપાધિ આપી હતી, જેનો ટ્રેન્ડ આજે ટ્વીટ પર જોવા મળી રહ્યો છે, જેમાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. તો આજે ક્રિકેટર ભુવનેશ્વર કુમારનો જન્મદિવસ છે, ત્યારે ટ્વિટર પર ભુવનેશ્વર કુમાર કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં તેના ચાહકો તેને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે અભિનેતા અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે, ત્યારે ટ્વિટર પર #અભિષેક બચ્ચન કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં તેના ચાહકો તેને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી અભિનીત ફિલ્મ ઇરાદાનું ગીત માહી રિલીઝ થયું છે. આ ગીત હર્ષદીપ કૌર અને શબાબ સાબરીએ ગાયું છે, જ્યારે સમીર અંજાને આ ગીતના શબ્દો લખ્યા છે. નીરજ શ્રીધર દ્વારા કમ્પોઝ કરાયેલું આ ગીત અભિનેત્રી સાગરિકા ઘાટકે પર ફિલ્માવાયું છે. અર્પણા સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.